महत्वपूर्ण समाचार अत्यारे सामे आवी रह्या छे। વધુ એક મહત્વપૂર્ણ જાણકારી દિલ્હીની ભવ્ય જીત પર વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે દિલ્હીની ભવ્ય જીત પર તેમણે ટ્વીટ કર્યું છે। આપને જાણકારી આપી દઈએ તે અનુસાર ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે ત્યારે આ મોટા સમાચાર। પીએમ મોદીએ લખ્યું છે કે જનશક્તિ સર્વોપરી। તેમણે લખ્યું છે કે વિકાસ જીત્યો છે, આ સુશાસનની જીત છે। તેમણે જે ટ્વીટ લખ્યું છે તે પણ આપને સંભળાવી દઈએ કે જેમાં તેમણે કહ્યું છે કે દિલ્હી के अपने सभी भाई बहनों को ऐतिहासिक जीत दिलाने के लिए मेरा वंदन अभिनंदन। તેમણે કહ્યું કે દિલ્હીની ચારે તરફ જે વિકાસ થયો છે તેવી જ રીતે હવે દિલ્હીમાં પણ કોઈ કસર છોડવામાં નહીં આવે, આ અમારી ગેરંટી છે। સાથે જ તેમણે કહ્યું કે હવે ચોક્કસપણે સુનિશ્ચિત કરવામાં આવશે કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની ભૂમિકા અહેમ હોય। તેમણે કહ્યું કે મને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પર ગર્વ છે કે જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ રાત એક કરી મહેનત કરી છે। તેમણે કહ્યું કે હવે વધુ મજબૂતીથી દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત રહીશું। આ પ્રકારે વડાપ્રધાને ટ્વીટ કર્યું છે જેમાં સૌથી પહેલા તેમણે લખ્યું છે જનશક્તિ સર્વોપરી, વિકાસ જીત્યો, સુશાસનની જીત થઈ। આ પ્રકારે નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની વાત રાખી છે જેમાં તેમણે ભાજપના કાર્યકર્તાઓનો આભાર પણ માન્યો।